ગુજરાતમાં 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી થવાની છે, પણ તે પહેલા એક સીટ ઉપર જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। એક સીટ છે ભરૂચની, ભરૂચ લોકસભા સીટમાં, કેમ કે આમ આદમી પાર્ટીની જે થિયરી રહી છે, સ્ટ્રેટેજી રહી છે કે પોતાના ઉમેદવાર ચૂંટણી જાહેર થાય તે પહેલાં જાહેર કરી દેવા, તેવી જ રીતે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને તેમણે જાહેર કર્યા છે। અને આને જ લઈને હવે ઇન્ડિયા એલાયન્સમાં પણ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે। કોંગ્રેસ એવું કહી રહી છે કે અમે ભરૂચ સીટ ઉપર મજબૂત દાવેદાર છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઘોષિત કરતાની સાથે હવે અનેક તુલ રાજકારણમાં ચર્ચાઓ છે તે ચાલી રહી છે। તે વચ્ચે કોંગ્રેસના જે મુમતાઝ પટેલના ભાઈ છે ફૈઝલ પટેલ, તેઓ પણ એક નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે। તેમણે કહ્યું છે કે કોણ છે ચેતર વસાવા, હું નથી ઓળખતો। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે। એક તરફ એનડીએ છે તો બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ નામનું વિપક્ષી પાર્ટીઓનું સંગઠન છે તે ઊભું થયું છે, અને કેવી રીતે આગામી સમયમાં જે ભારતીય જનતા પાર્ટીને હરાવી શકાય તે માટે ઇન્ડિયા એલાયન્સની જે તમામ વિપક્ષી પાર્ટીઓ છે તે એકત્ર થઈ રહી છે, ને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટેના પ્રયાસો છે તે શરૂ કરવામાં આવી રહ્યા છે। તેના માટે જે જગ્યાએ જે પ્રાદેશિક પક્ષો મજબૂત છે તે પ્રમાણે સીટ શેરિંગનો મામલો ચાલી રહ્યો છે। આ વચ્ચે ગુજરાતમાં સીટ શેરિંગને લઈને ઘણા સમયથી કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। તે વચ્ચે આમ આદમી પાર્ટી છે તેણે પોતાના ઓલરેડી 2 જેટલા ઉમેદવાર સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે। આને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં અંદરખાને નારાજગી જોવા મળી રહી છે। ગઈકાલે કોંગ્રેસ તરફથી એક પત્ર પણ લખવામાં આવ્યો હતો, અને આ પત્રમાં માંગ કરવામાં આવી હતી કે કોંગ્રેસ ભરૂચ સીટ પરથી મજબૂત દાવેદારી નોંધાવે છે, અને કોંગ્રેસના કેટલાક જે કાર્યકર્તાઓ છે તે છેલ્લા 30 વર્ષથી સક્રિયતાથી કામ કરી રહ્યા છે, અને આ સીટ કોંગ્રેસને મળવી જોઈએ તેવો જે પત્ર છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ કાર્યકર્તાઓએ લખ્યો હતો। ત્યારબાદ હવે આ બાબતને લઈને જ્યારે ફૈઝલ પટેલ હું તો લડીશ એક બેનર સાથે ચર્ચામાં આવ્યા હતા। તેમની બેન મુમતાઝ પટેલ ચૂંટણી લડવાની વાતો કરી રહ્યા છે। ખાલી તેઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ છે તેમને ટિકિટ આપે, કેમ કે અત્યારથી તેમણે શરૂઆત તૈયારીઓની તો કરી દીધી છે, પરંતુ જે વાટોઘાટો છે તે અલગ અલગ સીટો પર ચાલી રહ્યો છે। તે વચ્ચે ફૈઝલ પટેલે વાતચીત કરતા દરમિયાન જ્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે ચેતર વસાવા વખતે અહીંયા લોકસભા સીટના દાવેદાર છે, તો તેમણે વાતનો ઉલ્લેખ કર્યો કે કોણ છે ચેતર વસાવા, એટલે 2 વખત આ પ્રકારે ચેતર વસાવા કોણ તે વાત તેમણે કહી હતી। પહેલાં તો તમને આખો વિડીયો દર્શાવી દઈએ કે શું આ સમગ્ર વાત હતી, ફૈઝલ પટેલે શું કહ્યું। हाईकमान डिसाइड करेगी, लेकिन आज ज़रूरी दिन है भरूच डिस्ट्रिक्ट कांग्रेस के लिए। जो राजेंद्र सिंह राणा जी हैं, जो आज नए प्रेसिडेंट बने हैं, मैं मानता हूं कि एक नई दिशा आगे हम बढ़े, और कांग्रेस जो भरूच डिस्ट्रिक्ट की ऑर्गेनाइजेशन है हम उसको मजबूत बनाएं। चेतर कौन? चैतर वसावा। चेतर कौन? मैं मानता हूं कि बहुत मुद्दे हैं हमारे भरूच डिस्ट्रिक्ट में और गुजरात में। आप बेरोज़गारी की बात देखिए, आप महंगाई की बात देखिए, और हमारे जो नए युवा हैं उनकी जो ज़िंदगी है ये हमें मजबूत करनी है। तो मैं लोगों के लिए तो न्याय के लिए तो लड़ूंगा ही, लोगों के लिए, भरूच के डिस्ट्रिक्ट के लिए, लोगों के लिए तो ज़रूर लड़ूंगा, और मैं और दीदी बिल्कुल लड़ते रहेंगे भरूच के लोगों के लिए, न्याय के लिए। हम दोनों मजबूत पार्टी के लिए ज़िंदगी भर लड़ते रहेंगे। मैं मानता हूँ कि बीजेपी को हराने के लिए ये आम आदमी पार्टी अलायंस और कांग्रेस की अलायंस बहुत ज़रूरी है, लेकिन ये मेरा मानना भी है कि भरूच डिस्ट्रिक्ट में कांग्रेस ज़्यादा मजबूत पार्टी है, और हम अलायंस में अगर ये लड़े एक साथ तो कांग्रेस को ये सीट जानी चाहिए और हम जीत के ही लाएंगे। ફૈઝલ પટેલે જે વાત કરી છે, જે અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે, તે પોતે સ્વીકારી રહ્યા છે કે ઇન્ડિયા એલાયન્સ છે તે જરૂરી છે આગામી લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને હરાવી છે। ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈને તેમણે વાત કરી છે। સાથે તેમણે કહ્યું છે કે મારી મોટી બહેનને અમે સતત ભરૂચની જનતા માટે લડતા આવ્યા છે અને લડતા રહીશું। સાથે તેમણે એ વાતનો પણ ઉમેરો કર્યો છે કે ભરૂચ સીટ પર કોંગ્રેસ પાર્ટી મજબૂત દાવેદાર છે, અને તેમણે ઇન્ડિયા એલાયન્સ પાસેથી કોંગ્રેસને જ ભરૂચ સીટ મળવી જોઈએ તે પ્રકારની વાત પણ કહી છે। આને જ લઈને હવે આગામી સમયમાં હાઈકમાન્ડને જ નક્કી કરવું છે, ઇન્ડિયા એલાયન્સને જ નક્કી કરવું છે કે ભરૂચ સીટ કોને આપવી છે। ચર્ચાઓ ઘણી બધી ચાલી રહી છે। હવે અંતે શું નિષ્કર્ષ આવે છે, ને ગુજરાતમાં ઇન્ડિયા એલાયન્સની ચૂંટણી લડાય છે કે પછી અલગ અલગ ઉમેદવારો પોતાની રીતે ચૂંટણી લડશે, તે તો સમય જ બતાવશે।
દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા અવનવા રાજકીય અપડેટ સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.